કચ્છ જિલ્લામાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેતી, પશુપાલન તથા જનજીવન પર માઠી અસર પડી રહી છે. ત્યારે વરુણદેવને રીઝવવા માંડવી મધ્યે અશ્વિનભાઈ શાસ્ત્રીજી સાથે ભૂદેવોએ સ્વખર્ચે શ્રી ચંપલેશ્વર મહાદેવના મંદિરે 1100 લોટા દરિયા પવિત્ર નદીઓના જળથી શ્રી નારાયણ આશ્રમના મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુના હસ્તે જળાભિષેક કરાવ્યો હતો. અશ્વિનભાઈ શાસ્ત્રી તથા અન્ય ભૂદેવોના મુખેથી મંત્રોચ્ચારથી આસપાસનો વાતાવરણ ધર્મમય બની ગયો હતો. મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. અહેવાલ પપ્પુ ગોસર, માંડવી, કચ્છ. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. ભગવાન ચપલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે 1100 કળશથી ભગવાન મહાદેવનો મહાઅભિષેક રાખવામાં આવ્યો. અને એની પાછળનું એકમાત્ર કારણ એ હતું કે આપણા કચ્છમાં આ વર્ષે વરસાદ સારો નથી થયો. એમાં ખાસ માંડવી વિસ્તારની અંદર તો 1-2 ઇંચ જેવો ઝરમરીયો વરસાદ થયો છે. તો જો જળ છે એ જ જીવન છે. પાણી નહીં હોય તો બધા દુઃખી હશે. વગડાની અંદર પશુ પક્ષીને પીવા માટે પાણી નહીં હોય, ઘાસચારો ગાય માતાને માટે નહીં હોય, ખેડૂતોને પણ જેની સૂકી ખેતી છે એ લોકો માટે પણ વરસાદ અનિવાર્ય છે. જળ એ જ જીવન છે, એના વગર ચાલવાનું નથી આપણને બધાને. તો આ વર્ષે બિલકુલ આપણા વરસાદ ઓછો છે. તો હું કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી અને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે ભગવાનની પ્રાર્થના કરી. એક સારો વિચાર આવે એ પણ એની જ કૃપાથી આવે છે, નહીંતર એવો સારો વિચાર પણ નથી આવતો. તો મને વિચાર થયો કે ભાઈ આપણે કંઈક આના માટે પ્રભુની પ્રાર્થના કરીએ તો ભગવાન આપણે વરસાદ આપે, અને વરસાદ ઉપર પ્રસાદ પ્રભુ આપે. એટલા માટે આપણે શું કરવું જોઈએ? તો ભગવાનને રીઝાવવા માટે, ચપલેશ્વર દાદાને રીઝાવવા માટે ભોળાનાથને શ્રાવણ મહિનો ચાલે છે, આજે એકાદશી છે અને રવિવારનો દિવસ છે. તો મને વિચાર આવ્યો કે 1100 કળશ, આપણે 1000 કળશનો વિચાર કર્યો તો જલાભિષેક કરીએ, પણ 1100 કળશથી આપણે અભિષેક કરાવ્યો. અને મેં શ્યામ ભારતી બાપુ અત્યારે પ્રવર્તમાન મહંત છે નારાયણ આશ્રમમાં ચપલેશ્વર મહાદેવમાં. મેં બાપુને વાત કરી કે બાપુ મને આવો વિચાર આવે છે કે આપણે ભોળાનાથની પ્રાર્થના કરી, એને રીઝાવી અને કાંઈક વરસાદ ભગવાન વરસાવે તો બધાનું સારું થાય. તો બાપુએ કીધું કે આશ્રમના દરવાજા શાસ્ત્રથી ખુલ્લા છે, તમારે જે વસ્તુની જરૂર પડે એ મને કહો, બધી સગવડતા તમને આશ્રમ તરફથી આપવામાં આવશે. મેં કીધું બાપુ આ વખતે અમને બ્રાહ્મણોનો એવો ભાવ છે કે બધી જ જવાબદારી અમે બ્રાહ્મણો લઈ, પૂજાપો લઈ આવવાનો હોય કે બ્રાહ્મણો જે આવ્યા છે એક પણ પૈસો દક્ષિણાની આશા વગર આવ્યા છે કે આ સમાજ કલ્યાણનું કામ છે. વરસાદની બધાની જરૂર છે અને સમાજનું જ અમે બ્રાહ્મણો ખાઈએ છીએ અને સમાજ માટે જ જ્યારે પ્રાર્થના કરવાની છે તો અમારે દક્ષિણા કોઈ પણ પ્રકારની જોતી નથી. એટલે બ્રાહ્મણો શ્રાવણ મહિનામાં વ્યસ્ત હોવા છતાં પણ બધાએ કીધું, બ્રાહ્મણોએ, અમારા બ્રહ્મમિત્ર મંડળે, કે અમે આવશું. કર્મકાંડના ક્ષેત્રમાં જોડાયેલા બધા ભૂદેવો છે, એ પણ પોતાની સેવા આપવા માટે જ આવ્યા છે. બાપુએ કીધું કે શાસ્ત્રીજી પૂજાપાનું મારા ઉપર રાખો. મેં કીધું નહીં બાપુ, આ વખતે અમને બ્રાહ્મણોને લાભ લેવા દો. બાપુ કે બીજી શું સગવડ જોશે? મેં કીધું બાપુ આમાં ટેન્કર એક પાણી જોઈ જાય. તો બાપુ કે, મેં કીધું આપણે ટેન્કર મગાવીએ. બાપુ કે નહીં, આપણો પાણીનો ટાંકો આશ્રમનો છે, એમાં 3 ટેન્કર પાણી આવી જાય એટલો મોટો ટાંકો છે. મેં કીધું બાપુ 1000 કળશ ભરવાનું ચડાવવા પાણી તો અહીંયા સુધી નળી પહોંચવી જોઈએ, નળ જોઈએ. બાપુ કે બધી સગવડ છે. મેં કીધું મોટો તપેલો જોશે? બાપુ કે બધી સગવડ છે. કૂવાનું પાણી છે, બોરનું પાણી છે, દરિયાનું પાણી છે, ગંગાજળનું પાણી છે, માનસરોવરનું જળ છે, કેસરયુક્ત જળ, એનાથી પણ આ બધું જળ ભેગું કરીને આપણે આ અભિષેક કરાવરાયો છે. તો ખાસ ચપલેશ્વર મહાદેવના પ્રવર્તમાન મહંત શ્રી શ્યામ ભારતી બાપુએ આ આશ્રમની આપણને બધી વ્યવસ્થાઓ આપી અને બધા નિસ્વાર્થ ભાવે. અને તમને જે આપણા મીડિયાના મિત્રો છો તમે બધા, માં આશાપુરા ન્યૂઝ, કચ્છ મિત્ર અને એ સિવાય પણ જે ન્યૂઝ ચેનલો, આ વાત કે સમૂહની પ્રાર્થના હશે તો ભગવાન જરૂર સાંભળશે, નિસ્વાર્થ ભાવની પ્રાર્થના હશે તો ભગવાન જરૂર સાંભળશે. અને આપણે એકે જ અહીંયા કર્યું એવું નથી. ઠેક ઠેકાણે કચ્છમાં આ વસ્તુ અત્યારે થઈ રહી છે. બધાય પોતપોતાની રીતે ભગવાનને, માલિકને, જેને માનતા હોય ને બધાય પોતપોતાની રીતે મનાવે છે. કોઈ યજ્ઞ કરે છે, કોઈ પ્રાર્થના કરે છે, કોઈ રામધૂન કરે છે. આપણે અહીંયા અભિષેકનું આયોજન કર્યું હતું. તો બસ આમાં બધા ભાઈઓ બહેનો બધા જોડાણા. શાસ્ત્રીજી એટલું બધું મોટું આયોજન રાખ્યા અને નિસ્વાર્થ. એક વાત હું કહેવા માગું છું, ઘણી વખત મીડિયામાં, સોશિયલ મીડિયામાં બ્રાહ્મણ વિશે ઘણું બધું વાતો આવે છે કે બ્રાહ્મણ આવી રીતે બદનામ કરે છે, કે ભાઈ બ્રાહ્મણ જે છે માણસોને ઊંધા સીધા પરાવી દીધું છે, બ્રાહ્મણો દક્ષિણા વગર કાંઈ કામ નથી કરતો. તો આજ જે છે કાર્યક્રમ એ એક બધા માટે એક શીખ છે કે બ્રાહ્મણ જરૂર પડે ને તો દેશ માટે ઊભા હોય છે. અને એક એવી રીતે નહીં કે ઊભા હોય છે કે ભાઈ હરેક બાબતમાં. અમે અંદર બેઠા હતા, આજ આ આખો કાર્યક્રમ બ્રાહ્મણો દ્વારા હતા, બ્રહ્મ સમાજ મંડળ દ્વારા હતા. તો પોતાના ખીચામાંથી, મને જો છો હું નાગું જ છું ઊભો,
ખીચો હતો નહીં, દક્ષિણા ચઢાવવાનો વારો આવ્યો તો એક બુદ્ધે પોતાના ખીચામાંથી મને આપ્યા કે બાપુ આ નિયમ છે, ચઢાવવું પડશે. તો તમે વિચાર કરો, લેવાવાલા જો આપતા હોય તો શેના માટે? આ સમાજને સુધારવા માટે. અને સૌથી મોટી વસ્તુ જેમ અત્યારે શાસ્ત્રીજી કીધું ને, બધી બાબતમાં હું છૂટ દીધું હતું, દક્ષિણા, પૂજાપા, પછી ફલારની વ્યવસ્થા, હરેક બાબતમાં. લેકિન અસ્પષ્ટ આવ્યો કે નહીં, અમે આ વખતે બ્રાહ્મણો પોતાના તરફથી કરશું. તો આ એક સમાજને બહુ મોટો બાત આ લેવાનો છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.